અબડાસા તાલુકાના નલિયાના સામૂહિક દુષ્કર્મ કાંડની શરમ. આ તપાસ માટે સીબીઆઈને સોંપવા કોંગ્રેસી આગેવાનોની માંગ. જ્યારે ભાજપ સામેલ તમામ કાર્યકરોની ધરપકડ કરો એવું આમ આદમી પાર્ટીએ કર્યું નિવેદન. કચ્છની અસ્મિતા પર લાગ્યો કલંક. પશ્ચિમ કચ્છના નલિયામાં દુષ્કર્મના 9 આરોપી સામે ફરિયાદ નોંધાયા બાદ 12 દિવસે પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. નલિયા પીડિતા સાથે દુષ્કર્મ કરવા માટે આરોપીઓએ કાર નંબર GJ12CG5676 માં બેસાડી અને માંડવી બીચ ઉપર લઈ ગયા હોવાનું અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે કારને જપ્ત કરી લીધી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને છાવરવામાં આવે છે તેવી શક્યતાઓ રાજકીય રીતે નિહાળતા કોંગ્રેસના આગેવાનોએ આ કિસ્સાની તપાસ સીબીઆઈને સોંપવા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા ઉચ્ચ કક્ષાએ માંગણી કરી છે. સમગ્ર ઘટના જે રીતે બહાર આવી એ પ્રમાણે એક ઘૃણાસ્પદ ઘટના કહી શકાય અને ખાસ કરીને કચ્છ માટે એક ઘટના છે, કલંકિત ઘટના કહી શકાય, જે કચ્છની ઓળખ, કચ્છની અસ્મિતા એના ઉપર એક મોટો દાગ લાગ્યો છે. આ બનાવને કચ્છ કોંગ્રેસ વખોડે છે અને એવી માંગ કરે છે કે વહેલી તકે તમામ તોહમતદારોની ધરપકડ થાય. આની સાથે સંકળાયેલા જવાબદાર તમામ જે સહયોગી કોઈ પણ પરિબળો હોય એમના સુધી ધરપકડનો દોર પહોંચવો જોઈએ અને એક ધાક બેસાડતો દાખલો કચ્છ માટે જરૂરી છે. આવનાર દિવસોમાં આવા બનાવો ન બને અને એક મહિલાને સલામતીથી જીવન જીવી શકે અને કોઈ પણ પીડિત મહિલા આવા બનાવોના ભોગ ન બને ભવિષ્યમાં, એના માટે કચ્છની સમગ્ર પ્રજા વતી હું આહવાન કરું છું મહિલા સંગઠનની સંસ્થાઓને પણ કે એક મહિલાઓની સંવેદનાનો જે મુદ્દો છે એ સંવેદના મુદ્દાને સૌ એક થઈને જાગૃત કરવાની જરૂર છે. કારણ કે આવા સમાજમાં જે કંઈ તત્વો પરિબળો હોય, જે આવા પરિબળો છે એને નસીહત પહોંચાડવા માટે કાયદાઓ પર ચોક્કસ દબાણ લાવવું જરૂરી છે. અને જે રીતે અખબારે આમાં પહેલ કરી છે એમને બિરદાવું છું, અભિનંદન પાઠવું છું કે સાચી ઘટનાને બહાર લાવવા માટે અખબારોએ પણ જે પહેલ કરી છે અને એના માધ્યમથી જે ભારતીય જનતા પાર્ટીના કાર્ડોનો ક્યાંક ઉપયોગ થયો છે, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના વાહનોની ઉપયોગ થયો છે, આ બધી વાતની પ્રતીતિ કરાવે છે કે આમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જવાબદાર લોકો પણ આમાં સંડોવાયેલા છે. રાજકારણમાં જે પ્રતિભા હોવી જોઈએ એવી પ્રતિભા ભારતીય જનતા પાર્ટી હવે નીતિમત્તા ગુમાવી ચૂકી છે. આ બનાવથી સાબિત થાય છે, ફલિત થાય છે. અને આજે અખબારોના માધ્યમથી જે સસ્પેન્શનની કાર્યવાહી થઈ છે. ગુજરાત પ્રદેશ સમિતિના મંત્રી અને ગાંધીધામના અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજાએ રાજ્યપાલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે નલિયાની મહિલા પર થયેલા દુષ્કર્મમાં આરોપીઓ વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તે બાબત શંકા ઉપજાવે તેવી છે. આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ સહિતના પગલાં ભરવામાં આવે. આ મામલામાં કંઈક કાચું રંધાઈ રહ્યું છે. આ કિસ્સાની તપાસ સીબીઆઈને સોંપી સંડોવાયેલા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તો અહીં ભુજના મહેન્દ્ર ડુંગરશી ઠક્કરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆતો કરી છે કે આ દુષ્કર્મ કાંડમાં પોલીસ તપાસ યોગ્ય રીતે થઈ નથી. આ કેસમાં મોટા માથાઓની સંડોવણી થઈ હોય તેવું જણાય છે. ત્યારે દબાણને કારણે પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં હોય તેવું જણાઈ રહ્યું છે. આ ભોગ બનેલી યુવતી સાથે અન્યાય થઈ રહ્યો છે, તેથી તેને ન્યાય આપવા માટે અને કેસની સોંપણી માટે તેવી મહેન્દ્ર ડુંગરશીની માંગણી છે. તેમજ રાજ્યના ગૃહપ્રધાન શ્રી જાડેજાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ મામલાની તપાસમાં CRPCની કલમ 164 મુજબ નિવેદન લેવાયું છે. નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી સહિતનું પોલીસ તંત્ર તપાસ કરી રહ્યું છે. ભુજમાં કોંગ્રેસે માત્ર 1 દિવસ 2 કલાક માટે ધારણા કર્યા, રડ્યા ખડ્યા. નેતાઓએ કાગળ પર નિવેદન આપ્યા. જે વિસ્તારમાં ઘટના બની હતી ત્યારે ત્યાંના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે એકાદ જગ્યાએ જાહેર સભામાં તેમજ સોશિયલ મીડિયામાં વિરોધ કરવા સિવાય
રસ્તા ઉપર આવી અને કોઈ નોંધપાત્ર વિરોધ કર્યો ન હતો. ભાજપ સરકારે નાટક કરવા પૂરતું SITનું ગઠન કર્યું હોવાનો આક્ષેપ છે. અહીં ભાજપના રાજમાં મહિલાઓ સામે હિંસા અને દુષ્કર્મના કિસ્સાઓ દિવસાદિવસ વધી રહ્યા છે. અંદાજ પ્રમાણે પશ્ચિમ કચ્છમાં છેલ્લા 6 મહિનામાં 299 ઘરેલું હિંસાના અને 11 જેટલા દુષ્કર્મના કેસ સામે આવ્યા છે. ચૂંટણીઓ વખતે ગુજરાતની મહિલાઓનો વોટ બેંક તરીકે ઉપયોગ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સમસ્યા હોય તો તમારા ભાઈને પત્ર લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે. તો ક્યાં ગયો આ ભાઈ? આ ભાઈને કે ભાઈની પાર્ટીના કોઈ પણ નેતાઓને કચ્છની મહિલાઓનું દર્દ દેખાતું નથી. ત્યારે આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા ઉપરોક્ત માંગણીઓને લઈ અને આ મહિલા વિંગ પીએમને 10,000 પત્ર લખશે. તારીખ 25/1/2017 રોજ નલિયા પોલીસ સ્ટેશનમાં આ કામે ભોગ બનનાર એક ફરિયાદ આપેલી, જેમાં તેને 10 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી કે મારી સાથે આ લોકોએ દુષ્કર્મ કરેલ છે. જે આધારે નલિયા પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલી અને 25 તારીખના ફરિયાદ નોંધ્યા બાદ ભોગ બનનારનું નલિયા પોલીસે તપાસ કરતા હોય એની મેડિકલ તપાસણી કરી એનું નિવેદન લઈ, એના સગાવાલાના નિવેદન લઈ, ત્યારબાદ આગળની તપાસ કરતા હતા આરોપીઓની તપાસ કરી. દરમિયાન પોલીસ અધિક્ષક સાહેબે આ ગુનાની ગંભીરતા જોઈ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરેલી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર LCB તથા મહિલા પોલીસ સ્ટેશનના PSI તાબિયાળ તથા પેરોલ ફલ્લરના PSI રેખા સિસોદિયાની ટીમ બનાવી અને સદરુ કામે ભોગ બનનાર જ્યાં જ્યાં એની સાથે દુષ્કર્મ થયું હતું એ ગેસ્ટ હાઉસ, હોટલ તથા ફાર્મ હાઉસ જે જગ્યાઓ છે એને ભોગ બનનાર સાથે ગાડીમાં એની સાથે કૃત્યુ એવી જગ્યાએ એની સ્થાનિક જગ્યાના બધા પંચનામા કરવામાં આવેલ છે. એને સાથે રાખી ભોગ બનનારે જ્યાં જ્યાં નિવેદન આપ્યા જગ્યા બતાવી વિગતવારની એની તપાસ કરવામાં આવી છે. મહિલા PSIને સાથે રાખી એનો વિશેષ જવાબ લેવામાં આવે છે. જેને એના ટૂંકા નામ હોય એ પૂરા નામ ઓળખી બતાવ્યા છે એમાં આરોપીના, અને આરોપીઓની ઓળખ પણ ટૂંકી હતી પૂર્ણ કરાવેલી છે. ત્યારબાદ આ કામે ગુનામાં જે સ્વિફ્ટ ગાડી વપરાઈ હતી તે શાંતિલાલ સોલંકી છે, એના પોતે એની સાથે દુષ્કર્મમાં ઉપયોગ કરેલી ગાડી પણ નલિયા પોલીસ સ્ટેશનમાં કબજે કરવામાં આવી છે. આ બાદ ટીમમાં વધુ 3 સભ્યોની પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ ઉમેરો કરી, એમાં PSI LCBના ગોહિલ, નખત્રાણા PSI બોડાણા તથા નલિયા PSI ઝાલાઓની પણ નિમણૂક કરી અને સીટમાં વધુ આરોપીઓ બહાર નાસી ભાગી ગયેલ હોય એની અલગ અલગ ટીમ બનાવી અને જુદી જુદી તપાસ કરવામાં આવી છે. એમાં એક ટીમને બાતમી મળેલી કે મુંબઈ ખાતા આરોપીઓ બહાર છે, જેથી તેની તપાસમાં PSI કોઠારાના DN પટેલ અને એક ટીમ ત્યાં મુંબઈ ખાતે મોકલેલી તથા એક આરોપીની ટીમ નખત્રાણા PSI દ્વારા બહાર મોકલેલી અમદાવાદ ખાતે તથા બરોડા તરફ છે એવી હકીકત, જેથી ગઈકાલે એક આરોપીને બરોડાથી હાઈવે ઉપરથી અમદાવાદ નજીકથી ધરપકડ કરેલ છે તથા એક આરોપીને મુંબઈ ખાતેથી, જેને બંને આરોપીઓને આજે લઈ આવી આજ રોજ અત્રે LCB ખાતે ગુનાના કામે અટક કરી અને વધુ પૂછપરછ કરવામાં આવેલ છે. આ કામે ભોગ બનનારના જે આગળ પુરાવા આપેલા છે એ પુરાવા લેવામાં આવેલ છે તથા આ કામે બીજા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને વધુ આરોપી પકડવા માટેની તજવીજ કરવામાં આવેલ છે. 3 આરોપી પહેલા 1 નંબરમાં આરોપી છે જે બબ્બા શેઠ છે, એની ભૂમિકા એવી છે કે પોતે બબ્બા શેઠે નોકરી આપવા માટે એની પાસે જ્યારે ભોગ બનનાર ગયેલા ત્યારે એને કીધું નોકરી આપીશ અને શાંતિલાલ સોલંકીનો કોન્ટેક્ટ કરાયો અને ત્યારબાદ એની સાથે વર્તન ખરાબ કરી, એની સાથે ન છાજે તેવું વર્તન કરી 354 જેવી કાર્યવાહીમાં એનું નામ છે તથા એના આરોપી બબ્બા શેઠનો છોકરો છે ચેતન, એનું પણ આ લોકોએ એની સાથે દુષ્કર્મ કરેલાનું જણાવે છે તથા અન્ય આરોપી અશ્વિન ઠક્કર જે પણ નખત્રાણાનો રહેવાસી છે, જેને પણ એની સાથે દુષ્કર્મ કરેલાનું જણાય છે અને જેના આધારે ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ છે. પીડિતા સાથે તેઓ નલિયા ખાતે પીડિતા જ્યાં નોકરી કરતા હતા શાંતિલાલ સોલંકીની ગેસની એજન્સીમાં, ત્યારે એની સાથે સંપર્કમાં આવેલા અને ત્યાંના કોન્ટેક્ટના હિસાબે નલિયાના હિસાબે કોન્ટેક્ટ થયેલા. હાલમાં અલગ અલગ ટીમો દ્વારા 4-5 ટીમો બનાવી અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. અમે બહાર વિદેશમાં ભાગી જાય એના માટે 2 તારીખના રોજ આ બાબતે અમે પોલીસ અધિક્ષક સાહેબ લુકઆઉટ નોટિસ કરી તમામ ઇમિગ્રેશન ચેકપોસ્ટ ઉપર પણ જાણ કરેલી છે આરોપી કોઈ બહાર. અને હાલમાં તમામ પ્રયત્નો ચાલુ છે આરોપી પકડવા બાબતે. આ કામે નિષ્પક્ષ તપાસ આવે, કોઈની પણ દખલગીરી વગર આ એક મહિલા ભોગ બનનાર છે એની સાથે કૃત્યુથી એની નિષ્પક્ષ ને તટસ્થ તપાસ કરવામાં આવે. કોઈ પણ આરોપી છે એને જિલ્લા પોલીસ દ્વારા છાવરવામાં આવશે નહીં કે કોઈ પણ આરોપીને છોડવામાં આવે. તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ન્યાય આપવામાં આવશે. ના, એને જોઈને પીડિતાએ પોતે એને આ ભોગ બનનારના કામે બહારથી બોમ્બેથી આવેલા હોય અને પોતે એને પોલીસ રક્ષણ મહિલા પોલીસ અને આપેલું હતું અને ક્યારે એને કોઈ જગ્યાએ કીધું નથી કે અમને પોલીસ દ્વારા આવું કરવામાં આવેલ છે. એ બાબતે એમને પૂછપરછ પણ કરવામાં આવે છે. સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
હાલમાં તેઓ અત્યારે અહીંયા નથી, પણ બોમ્બે જ્યાં છે ત્યાં અમે બોમ્બે પોલીસને પણ એની જાણ કરેલી છે કે આ બાબતે ભોગ બનનાર ત્યાં રહેતા હોય તો એમની સુરક્ષા જરૂર પડે તો માગવામાં આવે તો આપવામાં આવે. હાલમાં અમારી પાસે જે આવ્યા છે એના પ્રમાણે 9ની સંખ્યા છે અમારી પાસે આવેલા. હા, એ આરોપીઓની તમામની ઓળખ ટૂંકા નામ છે એની થઈ ગઈ છે. એને પકડવા માટેની તમામ ટીમો બહાર મોકલેલી છે. હા, 3 જણા જે છે એ બેન પકડાયા છે. એમાં એક મુખ્ય એમાં વસંત કરીને છે જે ગાંધીધામમાં છે, ગોવિંદ છે ગાંધીધામના છે, અને 3 માણસો એ પૈકી રાજકીયમાં ત્યાં કોર્પોરેટ તરીકે અને ત્યાં બીજેપીમાં હોય છે ને એમને પક્ષે ગઈકાલે સસ્પેન્ડ કરેલા છે. આ કેમાં એમાં એની સાથે દુષ્કર્મ થયેલાનું તપાસમાં ખુલેલું છે. એની સાથે પીડિતા સાથે એની દિશામાં પણ તપાસ કરનાર ચાલુ છે તપાસ. અને પીડિતા એવું કહે છે કે જ્યારે એ પોતે કામ કરવા માટે ત્યાં જતા હતા ત્યારે એક ભાભી કરીને જોયેલા હતા અને ત્યાં બધી છોકરીઓ કેટરસની આવતી હતી. એ બાબતની પણ તપાસ કરવી ચાલુ છે. ના, અલગ અલગ ટીમોથી બધી તપાસ કરવામાં આવેલ છે. આરોપીઓને જ્યાં રહેવાના સ્થળો છે ત્યાંથી એમના ફોન બંધ હતા, એમને ફોનથી જ્યાં જે એના સંપર્કો છે એની તપાસ તજવીજ કરવામાં આવેલ છે અને તમામ કાર્યવાહી કરી અને આજરોજ એમની ધરપકડ કરવામાં આવેલ છે. અને બીજા આરોપીઓ પણ પકડવા માટે અલગ અલગ ટીમો અને કામે લાગી છે અને બીજા આરોપી પણ અમે પકડ્યા. કોઈ પણ પોલીસ ઉપર કોઈ રાજકીય દબાણ નથી. પોલીસ કોઈનું કોઈ સહે શરમ વગર નિષ્પક્ષ તપાસ કરશે અને કોઈની એવી કોઈ નથી રાખી અને તમામને પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે. અમને કોઈ એવું પીડિતાએ કે ભોગ બનનાર એવું જણાવ્યું નથી કે મારી પાસે આવું દબાણ કે કોઈ થયું. અમારી પાસે એને જ્યાં એને જે તપાસના કામે અમે એને કીધું ત્યાં જગ્યા બતાવી, ત્યાં સાહેબને સાથે રાખીને એને પંચનામા અને જે લગતા પુરાવા તે રજૂ. એમનું કાયમી રહેવાનું સ્થળ મુંબઈ છે. અહીંયા ભોગ બનનાર એના માતા રહેતા હોય તેની પાસે આવેલા હતા અને ભોગ બન્યા હતા અને ત્યારે એના પતિ સાથે પતિ મુંબઈ રહે છે અને મુંબઈ કામ કરે છે. એટલે અહીંયા તપાસ એમની પૂરી થઈ એટલે પોતે મુંબઈ જવા માંગતા હતા એટલે પોતે મુંબઈ ગયા છે અને મુંબઈ જ રહે છે ત્યાં. હાલમાં અમારી પાસે તપાસમાં એવું કંઈ આવ્યું નથી. અને સાહેબ 8 દિવસ લેટ એફઆઈઆર દાખલ કરવાનું લોજિક શું? ફરિયાદ પહેલે પ્રાથમિક અરજી આપેલી હતી. અરજી બાબતે આગળ એમને નિવેદન માટે બોલાવ્યા હતા ત્યારે પોતે કોઠારા હતા. બીજા દિવસે એમને નિવેદન આપ્યું છે. ત્યારબાદ એમની ફરિયાદ આપી એટલે તરત જ એમને ફરિયાદ લખી લીધી છે. 8 દિવસ અરજી જે આપી છે 17 કે 18 તારીખ છે અને એફઆઈઆર 25 તારીખે દાખલ થઈ છે, તો આટલી ઢીલનું કારણ શું? 18 તારીખે અરજી મળેલી હતી એમને, પછી એમને 19 તારીખે બોલાવ્યા. પોતે અરજદાર આ બાબતે અરજી આપીને આવ્યા નહોતા. એમને પોતે તબિયત બરોબર નથી, એમને કોન્ટેક્ટ કર્યો હતો લોકલ ત્યાં નલિયાની પોલીસે અને વધુ એમને તપાસ કરી. 20 તારીખે એમને નિવેદન લીધું. બાદમાં એમને પોતે કીધું કે હું પછી ફરિયાદ નોંધાવીશ. ત્યારે એમની ફરિયાદ જ્યારે નોંધાવી ત્યારે એની ફરિયાદ લઈ લેવામાં આવી છે. અને જ્યારે અરજીના કામે બોલાવ્યા કોઈ એએસઆઈ ધમકી આપી એની ફરિયાદ હતી? ના, હાલ એવું કોઈ અમારા ઓલામાં આવ્યું નથી. એએસઆઈને હશે તો એને એએસઆઈ પ્રાથમિક એની પાસે અરજીની તપાસ હતી. બાદમાં નલિયા પીએસઆઈ બહાર હતા, એને રજા ઉપર હતા, આવીને એને તપાસ સંભાળેલી છે અને એને જ ફરિયાદ લીધેલી છે. મોટા ગુનાની ગંભીર ગુનાની તપાસ એએસઆઈ કક્ષાના અધિકારીને સોંપવાની પ્રાથમિક પહેલા અરજી આપેલી હતી, ત્યારબાદ પીએસઆઈએ ડાયરેક્ટ જ એની ગંભીરતા લઈ એની ફરિયાદ લીધેલી છે અને એની મેડિકલ તપાસણી કરી અને તમામ પુરાવા મેળવેલા છે.